પિતાનો છેલ્લો પત્ર જોઈ દીકરો જીવનભર પસ્તાયો. અંદરનું દ્રશ્ય જોઈ દીકરો તૂટી પડ્યો. રાતના બરાબર 12 વાગ્યા હતા. ઘરના બધા લોકો પિતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા. અચાનક પિતાએ પોતાના મોટા દીકરાનો હાથ પકડ્યો અને ધીમા અવાજમાં કહ્યું, બેટા, મારા મૃત્યુ પછી 7 દિવસ સુધી ઘરના પાછળના રૂમનો દરવાજો ખોલતો નહીં, કોઈ પણ સંજોગોમાં નહીં. દીકરો કંઈ પૂછે તે પહેલાં જ પિતાની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. 7 દિવસ સુધી આખું ગામ વિચારતું રહ્યું, આખરે એ રૂમમાં એવું શું હશે? શું સોનું, કોઈ રહસ્ય કે કોઈ ભયાનક સત્ય? 7મા દિવસે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે જે સામે આવ્યું તે જોઈને દીકરો પોતાના જ ઘૂંટર પર પડીને રડવા લાગ્યો. ગામમાં હરિભાઈ નામના એક ગરીબ ખેડૂત રહેતા હતા. તેમની પાસે પૈસા નહોતા, પણ ઈમાનદારી અને સંસ્કારની મોટી સંપત્તિ હતી. તેમણે પોતાના 3 દીકરાઓને ભણાવવા માટે એક પછી એક પોતાની જમીન વેચી નાખી. દીકરાઓ મોટા થયા, શહેરમાં નોકરી મળી અને ધીમે ધીમે તેઓએ પિતાથી અંતર બનાવી દીધું. દર મહિને ફોન પણ ભાગ્યે જ આવતો. હરિભાઈ હંમેશા એકલા જ રહેતા. એક દિવસ તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ. ડૉક્ટરે કહ્યું, હવે કદાચ થોડા કલાકોના જ મહેમાન છે. મૃત્યુ પહેલાં તેમણે એક જ વાત કહી, 7 દિવસ સુધી એ રૂમ ખોલશો નહીં. અંતિમ સંસ્કાર થયા. ગામમાં ચર્ચા શરૂ થઈ. કોઈ કહે ચોક્કસ સોનાના દાગીના હશે, કોઈ કહે જૂના જમાનાનો ખજાનો હશે. દીકરાઓ પણ મનમાં કરોડોની આશા રાખીને દિવસો ગણવા લાગ્યા. આખરે 7મો દિવસ આવ્યો. આખું ગામ ઘરની બહાર ભેગું થયું. દીકરાએ કાંપતા હાથે દરવાજો ખોલ્યો. અંદર સોનું નહોતું, ચાંદી નહોતી અને એક જૂની લાકડાની પેટી હતી અને તેની ઉપર એક પત્ર. પત્રમાં લખ્યું હતું, જો તું આ વાંચી રહ્યો છે તો સમજ કે હું હવે આ દુનિયામાં નથી. દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. આગળ લખ્યું હતું, આ પેટીમાં કોઈ ખજાનો નથી, પરંતુ તારા માટે મારી આખી જિંદગી છે. જ્યારે પેટી ખોલી ત્યારે અંદર 3 વસ્તુઓ હતી. પહેલી, દીકરાના બાળપણના તૂટેલા રમકડા જે હરિભાઈએ વર્ષો સુધી સાચવી રાખ્યા હતા. બીજી, સ્કૂલની ફીની રસીદો જે માટે તેમણે પોતાની જમીન વેચી હતી. ત્રીજી, એક જૂની ડાયરી. દરેક પાના પર માત્ર એક જ પ્રાર્થના લખેલી હતી, હે ભગવાન, મારા દીકરાઓને ક્યારેય દુઃખ ન આપતા, ભલે બધું દુઃખ મને આપજો. આ વાંચીને 3 દીકરાઓ ફૂટી ફૂટી રડવા લાગ્યા. તેમણે સમજાયું, જેને તેઓ ગરીબ માનતા હતા એ સૌથી મોટો ધનિક હતો, કારણ કે તેની પાસે નિસ્વાર્થ પ્રેમ. તે દિવસ પછી 3 ભાઈઓએ નક્કી કર્યું, દર વર્ષે પિતાની પુણ્યતિથિએ ગામના વૃદ્ધ લોકોને ભોજન કરાવશે અને કોઈ પણ વૃદ્ધને ક્યારેય એકલો નહીં છોડે. માતા પિતાની સૌથી મોટી મિલકત પૈસા નથી, પરંતુ તેમના સંતાનો માટે કરેલો નિસ્વાર્થ ત્યાગ છે. જે માતા પિતાનું સન્માન કરે છે તેના ઘરમાં સુખ અને શાંતિ ક્યારેય ઓછી થતી નથી. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી હોય તો આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.